હે ભાવેશ, બોલ. આ ઓપરેશન સિંદૂર થી પાકિસ્તાનને બહુ નુકસાન થયું હશે નહીં? ખાલી એકલા પાકિસ્તાનને નહીં, જે પુરુષે ઓપરેશન સિંદૂર કર્યું ને બધાય નુકસાનમાં જ છે આજ સુધી. એટલે તમે કેવા શું માંગો છો? આ કહેવાય ઈ જ કે સિંદૂર પૂરું નહીં મર્યો. હે પારુલ, આપણે અત્યારે ઉનાળામાં શેની સીઝન ચાલે? ગરમીની. ગરમીની ખાવામાં ફ્રૂટ ને એની શેની સીઝન ચાલે? કેરીની. હા તો પછી કેરી લાઈન બજારમાં મને રસ કરીને ટિફિનમાં ભરીને આપતી હોય તો તેના માટે હે ને કેરી લાવવી પડે બજારમાંથી. હા તે લાવ્યો જ તો ને, અઠવાડિયા પહેલા નતો લાવ્યો હું. શું કેરી લાવ્યો તો બજારમાં? કેરી લાવ્યા હતા તમે? તો કેરી જ લાવ્યો તો ને. ઈ અથાણું બનાવવાનું પડતું હતું. આવા લઈને એડે આવો હને કે હું મને કેરી એમ કે લાવ્યો. પકાવવાની કેરી હાલી છે ને બચારાએ. એ મેં ભગવાન, કીધું આ કેરીઓ એકલા ખાય શું? પણ તમને ખબર ના પડે તો કઈ નહીં, અમને પૂછાય તો ખરું ને. પણ મેં જોઈ, મેં કીધું આરી પકાવવાની હશે એટલે હું લઈને આવ્યો. મને એમ કે કેરી ખબર આ તો આવતી નહીં બજારમાં, તો મને તો હું તો લઈ જાઉં. લારી વાળાને પૂછતા નહીં, સતે લઈ લઈને એડે આવો હો. ના પણ આવડતું. તું બજારમાં નહીં આવતી શાકભાજી લેવાની હોય તો તું કેરી ના લાવીએ કે? તમને ખબર હે ગરમી કેટલી છે? હા તે 20 રૂપિયાની રિક્ષા કરીને હું બજારમાં આવતા અને મેળ પડે. હવે તારી 20 રૂપિયાની રિક્ષામાં હું કેરી વગરનો રહું એનું શું આખો ઉનાળો? તો પણ લાવો ને બજારમાંથી લઈને અવાય. પણ તું આવે તો તું ચમ ના લઈએ કે? પણ હું નહીં આવવાની આવી ગરમીના બજાર. અલા, મારા બાપ, તું તો રાજાની કુંવરી હોય એવી વાતું કરે. વાત કરે તમે કેરીના હિસાબે થઈને મારે બજાર આવવાનું. તો મારે કેરી વગર રહેવાનું? પણ લાવતા શીખો ને. એમને સામેવાળાને પૂછવાનું, લારીવાળાને કે ભાઈ હે ને હારી કેરી મને બતાય, કેસર કેરી હોય એવી હારી. આ તે પણ હું જે વસ્તુ લાવું શાકભાજી કેવું તો તારે તું એવું બોલે કે તમારા ઠેકાણા નહીં, જેને તે પકડાઈ દે પેલા. આપણે તમારે અત્યારે તો સીઝન કેરીની જ છે ને, હા. 2-3 જગ્યાએ પૂછવાનું એવું લાગે તો. શું પૂછવાનું? પીડી પીડી મસ્ત કેરી દેખાતી હોય તો ખબર ના પડે કે અહીંયા લેવી. પણ મને એમ કે પકાવવાની કેરી હોય ને તો ધીમે ધીમે પાકે તો પછી ધીમે ધીમે થાય એવું. એક તો લાવતા આવડતું નહીં, કેરીનો રસ ખાવો હોય. કેરીનો રસ ખાવો, કેરીનો રસ ખાવો. શ્રીખંડ ખોસાના માના પડ્યો હોય એ કરે. પણ શ્રીખંડ ચા લાવી ના લે તું. ઈ એક ને એક શ્રીખંડ પેલો ચમચી નાખે તું મારામાં. તો પણ એટલો જ રોજ ન ખાય ને, રોજ વાટકું ભરી નાખું તો કેટલો થાય પછી? તેમાં મારે પૈસા ખર્ચવાના, તું શું કરકસર કરી રહી છે? અલ્યા પોંડો પણ શ્રીખંડ ઈની રીતે ખવાય અને રસ ઈની રીતે ખવાય. તમારે તો બધું હારેથી ખાઈ જ જવું હોય નકરું. તારે નથી ખાવા દેવી મને કેરી. તે ના જ ખાવા દે. તમારે લાવી નહીં, તમને એવું હે કે તું બજારમાં લઈ જાય કે. પણ શાકભાજી લેવા તો આવે હે, કેરી લેતા તને શું જોરા? એ ભગવાન, હું અહીંયાથી શાકભાજી લઈ આવું, હું બજારમાં નહીં જતી. મારા બાપ, તું હે ને મને એમના કેરી વગર નાખીશ. હું કઈ જવાની નહીં કેરી લેવા. તમારે માં નથી ખાલી મારા બાપ, હું બજારમાં સીધો તૈયાર રસ લઈ લઉં. આ તો લઈ લેજો. હોશિયારી મારે. પારુલ, લે તારા રીંગણા લઈ આવ્યો. જો પાસા હળેલા રીંગણા લઈને હેડે આય ને, કેટલી વાર કીધું હે શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવાવાળીમાં નહીં. તારું તો કઈ કામ જ ના કરે. આ કેવું ખાવાનું બનાવ્યું, હાવ કોદરા જેવું. એ ભગવાન, આ માણસ તો બધું જ ચાખીને બેઠો. બોલો. કૂતરી કેવી મસ્ત લાગે. ક્યાં હે કૂતરી? હા રેંટા મમ્મી પહેરીને. પપ્પા, એને કૂતરી ને કુર્તી કહેવાય. હારુથી મમ્મીએ હાંભળ્યું નહીં, એટલે કે તમારો વારો પડી જતો. હેલા, હા, એવી કઈ દાળ હે જે રોટલી હંગત ના ખવાય? ચણાની દાળ, ના આવે. તુવેર દાળ, ના આવે. મગની દાળ. ના આવે. તો તું જ કહી દે કે કઈ દાળ ના ખવાય. ધાણા દાળ. હેડોનલા બાઈક લેનો માં બજારમાં કામ હે. તારો બાપ હેડીન જાસાની માની. પેટ્રોલના ભાવ આપણે મોંઘવારી તો જો. પેટ્રોલના ભાવ વધ્યા ઈ તમને દેખાય હે? 10 રૂપિયાની 3 પકોડી થઈ ગઈ ઈ તમને નહીં દેખાતી? હેડો હવે તાના માના ઉભો થો. તાના શું? હાંભળો નલા, હા બોલ. આ બાજુવાળા ભરતભાઈ હે ને, એમને વાવ ઉપડે ને તેમનું આખું શરીર જકડાઈ ગયું. બોલો. 19 વર્ષ પહેલા આ જ રીતે મને પરણવા ઉપડે તો હું આખો જકડાઈ ગયો. આજ ઈ નહીં દેખાતું તને? તમારા જોડે પત્ની હે તોય તમારે રાતે ઉજાગરા કરી કરીને કની જોડે વાત કરી હોય હે? તારી જોડે તો પતિ હે, પણ જે બચારીના પતિ નહીં એની જોડે કોણ વાત કરશે? શું ખીજાયેલી લાગે? ખીજાયેલી જો ને, ફ્રૂટ વાળા ભાઈ મને ઉલ્લુ બનાવવા માંગતા હતા. કાલ મેં 1 કિલો ફ્રૂટ ના ભાવ પૂછ્યા ને તો મને કે 100 રૂપિયા, અને આજ 1 કિલો ના પૂછ્યા તો કે 125 રૂપિયા. અમે કે ગાંડા હી, મેં તો ના લીધું. હા બ્રનલા, હા બોલ. આજ તો મેં કરિયાણા વાળાને ધમકાઈ નાખ્યો. ચલ. ઈ કે તમારા ઘરના વંદા માટે પાવડર લઈ જાઓ, બહુ મસ્ત આવ્યો હોય કે. તે શું કીધું? મેં તો ના પાડી દીધી. કહું અમારા ઘરના વંદાને અમે આવા લાડ નહીં લડાવતા, આજ પાવડર લઈ દઉં તો કાલ લિપસ્ટિક માંગે.
તારો બાપ ઈ પાવડર મારવાનો હોય વંદાને